તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાની બ્લાઉઝ બનાવી છે. અહીંયા શેપ આવો આપ્યો છે, આની અંદર પીળ નાખ્યા છે, આગાડી ગોલ ગળું છે. અને બ્લાઉઝનું માપની વાત કરું તો આ પણ છે ને 23.5ની કમર છે અને ચેસ્ટ છે એ 28 જ છે. બહુ સોરી 29ની ચેસ્ટ છે, 23.5ની કમર છે અને લોંગ સ્લીવ રખાવી છે. એટલે લોંગ કરીને 17 ઇંચની જેવી સ્લીવ છે, 17 કે 16.5 જેવી. ભૂલી ગયો મેં કટિંગ કર્યું હવે. ને આ દોરી રેડીમેડ દોરીનો યુઝ કર્યો છે અને આવા 3 લટકણ કર્યા છે. પાછળની વાત કરું તો પાછળ કંઈક આ રીતના છે. બહુ જ જોરદાર રીતના બેસી ગયું છે બ્લાઉઝ. એટલે શરીર પર બેસે ત્યારે પણ આટલું નાનું માપ હોવા છતાં બી એકદમ પરફેક્ટ બેસી જાય. છોકરી બહુ જ પતલી છે, માંડ લંબાઈ આટલી કરી છે. ચેસ્ટનો ભાગ બી એનો બહુ ઉપરથી હતો. તો જોઈ શકો છો સારું ફિટિંગ આવી જશે. મેં કીધું કે પીળ નખાવજો તો થોડું આવી જશે. એનું બહુ આમ આ નીચેથી નહીં હતું એટલે આ રીતના મૂક્યું છે. માપ પ્રમાણે, બોડીના માપ પ્રમાણે કટિંગ કર્યું છે. કોઈ ફોર્મ્યુલો યુઝ નથી કર્યો આની અંદર. તો જોઈ શકો છો સરસ બની ગયો. આમ છે લેસ અને લોંગ સ્લીવ છે. તો કંઈ નહીં, આ વિડીયોમાં કમસે કમ 10,000 વ્યૂ આવી જવા જોઈએ. 10,000, 20,000, 30,000 વધારે થાય તો બી વાંધો નથી. ચાલો બાય બાય.